ગુજરાતમાં ચોમાસાએ હવે જમાવટ કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ। રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેઠા પછી હવે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના કારણે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે। તો ડાંગ, નવસારી, વલસાડ વર્ષમાં પણ દાદરાનગર હવેલી, દમણમાં વરસાદની આગાહી છે। તો નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા, આણંદમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ, અમરેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ। સુરતમાં પ્રથમ વરસાદ બન્યો છે આફત। શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂવા પડ્યા તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ। સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। ત્યારે અનેક જગ્યાએ રોડ ઉપર ભૂવા પડ્યા હતા। ત્યારે ખાસ કરીને મોટા વરાછા આવેલ હેવન રિવરફ્રન્ટ ઉપર 400 મીટરનો આખો રોડ ઉપર માસ મોટો ભૂવો પડી જતા અનેક વાહનો ત્યાં ફસાઈ ગયા હતા। આ આખી પરિસ્થિતિને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખુલ્લી મૂકી દીધી છે। ત્યારે સુરતના મેયરનું કહેવું છે કે જવાબદાર અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। બીજી બાજુ મોટા વરાછા રોડ બેસી ગયા મામલે મેયરનું કહેવું છે કે રોડ તાપી કિનારે આવ્યું છે, એટલે ત્યાંની માટી વારંવાર બેસી જાય છે। જો ત્યાં પાળ બાંધવામાં આવે તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, પરંતુ આ કામગીરી સિંચાઈ વિભાગમાં આવે છે। વરાછા ઝોન દ્વારા અનેક વખત પત્ર લખી સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવે છે, પરંતુ તેમના દ્વારા કોઈપણ પ્રકારના આકલા પગલાં લેવામાં આવ્યા નથી। સવાલ એ થાય છે કે સિંચાઈ વિભાગ મનપાના પત્રને ગોળીને પી ગયું છે કે મનપા પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યું છે, પરંતુ હાલ તો મોટા વરાછામાં પડેલ રોડને ખાડો પૂરી દેવામાં આવ્યો છે। આખરે વડોદરા શહેરમાં ચોમાસાનું આગમન થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે। વડોદરામાં લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી છે। વહેલી સવારે શહેરના રાવપુરા, દાંડિયા બજાર, કારેલીબાગ અને અલકાપુરી સહિતના વિવિધ વિસ્તારોમાં આકાશ વાદળછાયું બન્યા બાદ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને ભારે વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા। છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા વડોદરાવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી અને સમગ્ર પંથકમાં સરસ ઠંડક પ્રસરી ગઈ। ચોમાસાના આગમનથી જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે। સુરતમાં પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરમાં અનેક જગ્યા પર ભૂવા પડ્યા અને અનેક જગ્યા પર વાહનો ફસાયા। સુરતમાં ચોમાસાના પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે। પાલિકાએ રસ્તાઓ પર જે ડામર પાથરીને સ્માર્ટ સુરતનો દોર કર્યો હતો, તે કામગીરી માત્ર દેખાવા પૂરતી જ હતી, તે આજે રસ્તાઓ પર પડેલા મસ્ત મોટા ખાડાઓ સાબિત કરી દીધું છે। વાત છે સારોલી મેઇન રોડની, જ્યાં એકાએક 5 મોટા વાહનો ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી। તો બીજી તરફ પૂણા કુંભારિયાથી સણિયા હેમા રોડ પર કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી થયેલા નબળા કામોનો નજારો જોવા મળ્યો હતો। રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા પોલાણ અને ખાડાઓના કારણે વાહન ચાલકો માટે આ રસ્તો મરણ પથારી બની ગયો છે। સ્થિતિ એટલી હદે વરસી છે કે 7 થી વધુ વાહનો ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અને અંતે તેમને બહાર કાઢવા માટે જેસીબી મશીન બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે એક સાથે આટલા બધા વાહનો રસ્તા વચ્ચે બેસી જતા વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। જંગલેશ્વર ડિમોલેશનના કટકી કૌભાંડની અંદર તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને આજથી જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જંગલેશ્વર ડિમોલેશનના કેસની અંદર કરોડો રૂપિયાના વિવાદિત બિલ મામલે રાજકોટ મનપા દ્વારા 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। આ તપાસ સમિતિ ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચ, બિલ અને સંબંધિત તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે। તપાસ કમિટીના અધ્યક્ષ તરીકે ડીએમસી CK નંદાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કાથોટિયા, હિસાબી અધિકારી અમિત સૌજિયાણી અને ઇજનેર પરેશ અઢિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે આ કમિટીની અંદર ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કેતન જોશીની બાદબાકી કરવામાં આવી છે, તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તપાસ કમિટીના અધ્યક્ષ નંદાણીનું કહેવું છે કે તમામ પાસાઓ ચકાસવામાં આવશે અને જે કંઈ પણ હશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સામે લાવવામાં આવશે। જંગલેશ્વર કટકી કાંડને લઈને કોંગ્રેસ આક્રમક બની છે। આજે વેસ્ટ ઝોન કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। જંગલેશ્વરના ડિમોલેશનમાં કટકીના કૌભાંડને લઈને આજે કોંગ્રેસ આક્રમક બની હતી। કોંગ્રેસ દ્વારા હલ્લા બોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વેસ્ટ ઝોન કચેરી ખાતે ઘસી જઈ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી કૌભાંડને દબાવી દેવા માટે તપાસનું નાટક થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે।
કોંગ્રેસનું કહેવું છે કે મ્યુનિસિપલ કમિશનર જ કૌભાંડના સૂત્રધાર છે, ત્યારે આરોપના ઘેરામાં રહેલા અધિકારીઓ તપાસ કઈ રીતે કરી શકે? તપાસને જો નિષ્પક્ષ બનાવવી હોય તો તમારે નિવૃત્ત જજ અથવા તો નિવૃત્ત વ્યક્તિ પાસેથી તપાસ કરાવવી જોઈએ. તપાસ કમિટીના અધ્યક્ષ ચેતન નંદાણીની સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો અને ટેબલ ઉપર રમકડાની બિલાડી છૂટી મૂકવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે આ તપાસ કમિટી બિલાડીને દૂધના રખોપા જેવી છે. તપાસ વિજિલન્સ રૂપથી થવી જોઈએ અને નિષ્પક્ષ થવી જોઈએ. મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા આ મણત ઉપવાસનો આજે 13મો દિવસ છે. સાધુ સંતોનું પણ સમર્થન હવે મળી રહ્યું છે. મોરબીના જેતપર ખાતે જ વીજપોલ વળતર મુદ્દે ચાલી રહેલા આ મણત ઉપવાસ આંદોલનનો આજે 13મો દિવસ રહ્યો હતો. આંદોલનને હવે ધાર્મિક ક્ષેત્રમાંથી પણ સમર્થન મળતા સંત સમાજ ખેડૂતોની પડખે ઉભો રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી ઉપવાસ છાવણીમાં મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ઉપવાસી ખેડૂતોના હાલચાલ જાણી તેમને આશીર્વાદ આપ્યા હતા. તેમજ સરકારને હકારાત્મક અભિગમ અપનાવી ખેડૂતોની માંગણીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા અપીલ કરી હતી. પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે તમારું લોહી જેને ચડશે તે શૂર બનશે. તેમણે વધુમાં કહ્યું હતું કે એક કંપની સુખી છે જ્યારે સરકારે માત્ર યોગ્ય રસ્તો બતાવવાનો છે અને ઉકેલ લાવવાનો છે. સંતોના સમર્થનથી ઉપવાસ આંદોલન વધુ બળવાન બન્યું છે. મોરબી છાવણી ખાતે સાધુ સંતો પણ પહોંચી રહ્યા છે અને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે. વહેલી તકે આંદોલન સમેટાય તેવી સાધુ સંતો આશા પણ રાખી રહ્યા છે. રાજકોટની સિવિલ ફરી એક વખત વિવાદમાં. બેદરકારીનો વિડીયો થયો વાયરલ. રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ સારવાર ઓછી અને હાલાકી વધુ મળે તે માટે સિવિલ હોસ્પિટલ જાણીતી છે. ત્યારે સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દર્દી સારવાર માટે કરગરી રહ્યો છે અને ડોક્ટરો જમવામાં વ્યસ્ત હોવાના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને આ વાયરલ વિડીયોએ સિવિલ હોસ્પિટલની પોલ ખોલી નાખી છે. સિવિલ હોસ્પિટલ સુવિધાને બદલે દુવિધાને લીધે હંમેશા ચર્ચામાં હોય છે, ત્યારે જોવાનું એ રહેશે કે સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારે સુધરશે. જુનાગઢ જિલ્લામાં સહકારી મંડળીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. મોટી મોણપરી ખાતે 4 બોગસ મંડળીઓ ઝડપાઈ. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામમાં સહકારી ક્ષેત્રે આચરાયેલા એક મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ગામમાં એક જ સંચાલક હેઠળ માત્ર કાગળ પર ચાલતી 4 બોગસ સહકારી મંડળીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ મંડળીઓમાં મોટી મોણપરી ગામનો એક પણ સ્થાનિક ખેડૂત સભ્ય નથી. મંડળીના તમામ 55 સભાસદો ગામ બહારના વ્યક્તિઓ છે. સ્થાનિકોના દાવા અનુસાર સમગ્ર જુનાગઢ જિલ્લામાં આવી 500 થી વધુ બોગસ મંડળીઓ સક્રિય હોવાની આશંકા છે. આ કૌભાંડ પાછળ આગામી ચૂંટણીઓ જીતવા માટે બોગસ વોટ બેંક ઉભી કરવાનો અને સરકારને કરોડો રૂપિયાનું ધિરાણ હડપ કરવાનો મુખ્ય હેતુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકીય આકાઓની મિલીભગતથી આચરાયેલા આ ગેરરીતિ સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. તેમજ ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સુરતના જ્વેલર્સના ત્યાં BIS દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અન્ય જ્વેલર્સમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સુરત શહેરના ડિંડોલી અને LH રોડ વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં BISની ટીમ દ્વારા ઓચિંતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન હોલમાર્ક વગરના દાગીના વેચતા હોવાનું સામે આવ્યું હતું. BISની ટીમે ડિંડોલી સ્થિત માધવ જ્વેલર્સમાંથી 200 ગ્રામ અને સિદ્ધાર્થ જ્વેલર્સમાંથી 30 ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા હતા. આમ કુલ 230 ગ્રામ હોલમાર્ક વગરના દાગીના કબજે કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગ્રાહકોની સુરક્ષા માટે હોલ માર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, છતાં કેટલાક વેપારીઓ નિયમનું ઉલ્લંઘન કરી હોલમાર્ક વગરનું સોનું વેચી રહેવાનું સામે આવ્યું છે. BISની આ કાર્યવાહીથી જ્વેલર્સ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે ગ્રાહકોએ પણ સોનું ખરીદતા પહેલા BISનું હોલ માર્કિંગ તપાસવા જરૂરી છે. નિકોલની ચાણક્ય વિદ્યા સંકુલ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેવામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાના CCTV ફૂટેજ સામે આવ્યા. ચાણક્ય વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. ઘટનાની જાણ થતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો. વાલીની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે DEO દ્વારા સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી હતી અને પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી વારંવાર તોફાન અને અણશિસ્તભર્યું વર્તન કરતો હોવાથી શિસ્તતાના ભાગરૂપે તેને લાફો માર્યો હતો. જોકે આ ઘટના બાદ તાત્કાલિક લક્ષ્મણ પરા નામના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે લક્ષ્મણ પરાના સમર્થનમાં કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવ્યા છે, જેમાં જોરથી માર મારવામાં ન આવ્યો હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે.
વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે મસ્તી કરતો હોવાથી તેને નજીવી ટપલી મારી હોવાનો સ્કૂલ સત્તાધીશો દ્વારા વાત કરવામાં આવી છે, ત્યારે શિક્ષકને અત્યારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના પગલાં પણ લેવામાં આવ્યા. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની નગડિયા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજનના ચોખામાં ધનેરા જોવા મળ્યાના આક્ષેપ બાદ ભારે હોબાળો મચ્યો હતો. વાલીઓ અને ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા અને જથ્થો સીલ કરવાની માંગ સાથે શિક્ષણ કાર્ય પણ બંધ કરાવ્યું હતું. વાલીઓના જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન માટે આવેલા ચોખામાં ધનેરા જોવા મળતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યાપી છે. સરપંચ સહિત ગ્રામજનોએ અનાજના જથ્થાની તાત્કાલિક તપાસ અને સીલ કરવાની માંગ કરી છે. જ્યાં સુધી અનાજનું પરીક્ષણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અભ્યાસ કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ટેલિફોન પર જાણ કરવા છતાં શરૂઆતમાં મામલતદાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. જોકે બાદમાં મામલતદાર નગરિયા પ્રાથમિક શાળાએ પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમગ્ર મામલે તંત્રની તપાસ બાદ અનાજની ગુણવત્તા બાબતે શું અહેવાલ સામે આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.